ભારતીય નેવીમાં અનેક નવા યુદ્ધ જહાજોનો ઉમેરો થયો છે। તેવામાં સુરક્ષાની દ્રષ્ટિએ સાંધ્યા ઘણું ખાસ છે। તેનું કામ સમુદ્રી નેવિગેશનનું કામ સરળ બનાવવાનું છે। સમુદ્રની દરેક બારીક ગતિવિધિ ઉપર નજર રાખી શકશે। આઈએનએસ સંધ્યાક એક એવું યુદ્ધ જહાજ કે જે સમુદ્રના જોખમો સામે લડવામાં નિષ્ણાત છે। તેના પર બોફોર્સ ગન લગાવવામાં આવી છે। આઈએનએસ સંધ્યાક પહેલીવાર નેવીમાં સામેલ નથી થઈ રહ્યું। તેનું જૂનું સંસ્કરણ 1981 થી 2021 સુધી ભારતીય નૌકાદળનો ભાગ હતું, જે 4 જૂન 2021ના રોજ નિવૃત્ત થયું હતું। જૂના વર્ઝનની સરખામણીમાં નવું સર્વેક્ષણ જહાજ ઘણું આધુનિક છે। સંધ્યાક શિપનું મુખ્ય કામ સર્વેક્ષણ અને નેવિગેશનને સુધારવાનું છે। દરિયાની ઊંડાઈમાં હાઇડ્રોગ્રાફિક સર્વે ઘણી માહિતી આપશે। તે ઊંડા અને છીછરા પાણીમાં મલ્ટી બીમ ઇકો સાઉન્ડર્સ ઉત્પન્ન કરે છે। તે સમુદ્રમાં આવતા કોઈપણ જહાજને પણ ટ્રેક કરી શકશે। સંધ્યાકમાં સેટેલાઇટ આધારિત પોઝિશનિંગ સિસ્ટમ પણ છે। આ જહાજ નૌસેનાના ઘણા મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। તેની ઉપસ્થિતિ સમુદ્રમાં દુશ્મનો પર વોચ રાખવામાં મદદ મળશે। આઈએનએસ સંધ્યાક 2 ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત જહાજ છે। દરિયામાં તેની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે। તેની રેન્જ 11,000 કિલોમીટર છે। જહાજની લંબાઈ 288.1 ફૂટ, વજન 3400 ટન છે, તો 80% સ્વદેશી છે। જહાજ પર 18 અધિકારીઓ અને 160 ખલાસીઓ તૈનાત કરી શકાય છે। તે બંદરો, નેવિગેશનલ ચેનલ માર્ગો, દરિયાના વિસ્તારો અને ઊંચા સમુદ્રનું સંપૂર્ણ સ્કેલ હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધરવામાં મદદરૂપ રહેશે। જો જરૂર પડે તો જહાજ ઉપર ચેતક હેલિકોપ્ટરની પણ તૈનાતી થઈ શકે છે। આ જહાજમાં બોફોર્સ ગન પણ લાગેલી છે, જે દુશ્મનોનો દાંત ખાટા કરી શકે છે। આ જહાજ મેસર્સ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, કોલકાતા દ્વારા બનાવવામાં આવ્યું છે। ભારતીય નેવી માટે GRSE 4 સર્વે જહાજનું નિર્માણ કરી રહી છે। આઈએનએસ સંધ્યાક આ શ્રેણીનું પ્રથમ જહાજ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।